કુંઢેલા ગામના હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજપોલના કેબલો કપાયા છે। કુંઢેલા ગામમાં વારંવાર વીજપોલ પરથી કેબલો ચોરવાની ઘટના સામે આવી રહી છે। હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા છે 18 જેટલા વીજપોલ। તમામ વીજપોલ પરથી ગત રાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી પલાયન થઈ ગઈ। અંદાજે 1000 મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા। વારંવાર બનતી આવી ઘટના છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે। કુંઢેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજપોલ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના જાણ ભોમ્યા હોવાનું ગ્રામજનો જણાવતા હતા। વીજ કેબલ કાપી જતા હોવાની સ્થાનિક ખેડૂતો સીવી રહ્યા છે વાતો। વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને અંધારામાં રહેવાનું હોય છે। તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે। ત્યારે તંત્ર હવે વહેલી તકે સજાગ બની આ ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠી છે। આ વાયરોના પ્રોબ્લેમ છે। વાયરો 5 વાર કપાઈ ગયા, 6 વાર કપાયા, નાખે છે અઠવાડિયામાં જતા રહે છે, નાખે છે અઠવાડિયામાં જતા રહે છે। ખેડૂતને અત્યારે ઘઉંમાં પાણી ચાલે છે, ટાઈમ બગાડવાનો, માલ બગડે છે, લાઇટોના પ્રોબ્લેમ થાય છે, થોંભલા નમી ગયા છે, વાયરો નાખીને તરત જતા રહે છે। અહીં કુંઢેલામાં પ્રોબ્લેમ છે, પલાસવાળામાં પ્રોબ્લેમ છે, તઈ આગળ મોસમપુરા વાળા રસ્તે પ્રોબ્લેમ છે, યુનિવર્સિટી વાળા રસ્તે પ્રોબ્લેમ છે। 7 થી 8 જગ્યાના વાયરો કપાઈ જાય, જે જગ્યાએ ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યાએ વાયરો કપાઈ જાય છે। આ ખેડૂત કરે તો શું કરે? જીબી આનું કઈ સોલ્યુશન લાવતી નહીં। વાયર કપાઈ જાય છે તો કહેતા નહીં કઈ, અમે તઈ મળવા જઈએ નખાઈ જશે એવું કયા કરે છે। માલ કેટલો બગાડવાનો? જીબીમાં રજૂઆત કરી? જીબીમાં 7 વાર લેખિતમાં રજૂઆત કરી। શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કે અઠવાડિયામાં થઈ જશે, આગળથી પીઓ પાસ કરે। અમે તો ચંડેલ વાળા સાહેબને હવે મળી આવ્યા, બધા જીબી ના સાહેબોને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા, એફઆઈઆર ફળાઈ આ છે તે છે, ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા, એની પર એક્શન લો। કેટલી વાર વાયરો કપાયા? 7 વાર વાયરો કપાયા ઓન પેપર, 7 વાર અરજી આલી છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે અમે ઉગ્ર આંદોલન કરીશું। બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં। અમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભરી દઈએ છીએ, એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે, બીજી કોઈ વાત નહીં। અમારો માલ બગડે છે, ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે। કેબલ નાખ્યા લો, કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં। રેલવે નું નુકસાન કમ નહીં થતું, રેલવે નો ખીટો કોઈ નહીં લઈ જતું, જીબી ના જ જાય અને 7 વાર એમને પીઓ પાસ કરાવવો પડે, આ પાસ કરાવવો પડે। અમને શું સમજણ પડે 7 વાર પીઓ પાસ કરાવો કે આ કરાવો?